બનાસ ડેરીની 58મી વર્ષગાંઠ સામાન્ય સભામાં પશુપાલકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। બનાસ ડેરીની 58મી વાર્ષિક સામાન્ય સભામાં મોટી જાહેરાત કરવામાં આવી છે। પશુપાલકોને રૂપિયા 2239.27 કરોડનો 18.4% દરે ભાવ વધારાની જાહેરાત કરાઈ છે। તો ગયા વર્ષ કરતા આ વર્ષે 107.59 કરોડ વધુ ચૂકવવામાં આવશે। ડેરી ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો રક્ષાબંધન પહેલા પશુપાલક બહેનો માટે બનાસ ડેરીની આ જાહેરાતની મોટી ભેટ માનવામાં આવી રહી છે। ખાસ વાત એ છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પશુપાલકોને રૂપિયા 107.59 કરોડ વધુ ચૂકવવામાં આવશે। બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। 58મી સામાન્ય સભામાં થયેલી આ જાહેરાતથી બનાસકાંઠા સહિતના પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ડેરીના આ નિર્ણયથી પશુપાલકોને આર્થિક રીતે વધુ લાભ મળશે અને તેમના હિતોને વધુ મજબૂતી મળશે। 7 કરોડ રૂપિયા મંડળીઓ દ્વારા પણ ચૂકવાશે, એટલે 2239 કરોડ આર અને 700 કરોડ મંડળીઓના, એટલે લગભગ 2900 કરોડથી પણ વધારે થઈ ગયા, એટલે લગભગ 3000 કરોડે પહોંચવા આવે એવું બેનો સરવાળો થઈને પશુપાલકોને થશે। પરંતુ આ 2239.27 કરોડ રૂપિયા છે એનો ભાવ ફેર છે ટકાવારીમાં એ 18.4%નો ભાવ એ આની અંદર ટકાવારીની અંદર પણ છે।